તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ચોંકાવનારી ઘટનાઓ વિશે જણાવીશું. ખાવા પીવાની વસ્તુઓમાંથી કેવી રીતે જીવજંતુઓ નીકળે છે એ સવાલ ઉઠાવીશું, કારણ કે સવાલ આપના માટેનો છે, આપના સ્વાસ્થ્ય માટેનો છે, અને ધ્યાન નહીં રાખો તો આપના સ્વાસ્થ્યને તો નુકસાન પણ પહોંચાડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટી કંપનીઓની ફૂડ પ્રોડક્ટમાંથી ચીતરી ચઢે એ જોતાં જ ઉપકા આવે એવી વસ્તુઓ મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આવું બતાવવાનું અમને પણ ગમતું નથી, પણ અમારી ફરજ છે કે આપને સત્ય બતાવીએ. એટલે જ અમે કહીએ છીએ કે જમતી વખતે તમારી આંખો ખુલ્લી રહે. અમદાવાદના નિકોલમાં એક નામાંકિત ઢોસા બનાવતી રેસ્ટોરન્ટમાં તો સાંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો, તો વડોદરાની શ્રી જગદીશ ફરસાણની ભાખરવડી ફૂગવાળી નીકળી. આ ઉપરાંત અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં લોકોનો ભરોસો જ ઉઠી જાય અને લોકો હવે કોઈ જગ્યાએ જમવા જાય તો જે જગ્યાને શંકાની નજરે જુએ છે, કારણ કે તેમને ખબર નથી કે જે ઓર્ડર આપ્યો છે તેમાંથી પનીરની જગ્યાએ બીજું કંઈક તો નહીં નીકળે. તેમને જે ઓર્ડર આપ્યો છે તેમાં વેફરની અંદર મરેલો દેડકો તો નહીં નીકળે. આ સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે જે જગ્યાએ થાળી પીરસાય છે એ જગ્યાએ 100% કોઈ ગેરંટી આપતું નથી કે તેમાંથી કોઈ જીવાત નહીં નીકળે. સવાલ એટલા માટે જ ઊભો થઈ રહ્યો છે અને આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. આવી જ એક ઘટનામાં બાલાજી વેફરના પેકેટમાં મરેલો દેડકો મળ્યો હતો. જામનગરમાં એક ગ્રાહકે પ્રોવિઝન સ્ટોરમાંથી બાલાજીની ક્રંચ વેફર ખરીદી હતી, પણ ક્રંચની સાથે દેડકો આવશે એવું તેમને ખ્યાલ ન હતો. વેફરનું પેકેટ તોડ્યા બાદ બાળકી વેફર ખાઈ રહી હતી. અચાનક અંદરથી મરેલો દેડકો નીકળતા બાળકી ડરી ગઈ. ગ્રાહકે તરત જ દુકાનદારનું ધ્યાન દોર્યું. દુકાનદારે ગ્રાહકને બાલાજી વેફર્સના કસ્ટમર કેરમાં જાણ કરવા કહ્યું. ગ્રાહકે બાલાજી વેફર્સના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો. ગ્રાહકે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો અને પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી અને વેફર્સના પેકેટને સીલ કર્યું. ફૂડ શાખા દ્વારા વેફરના વિવિધ નમૂના લેવાયા. નમૂનાઓને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. પણ હવે સવાલ એ છે કે જો પેકિંગ વસ્તુઓમાં જ આ પ્રકારની વસ્તુઓ નીકળતી હોય તો પછી એ પેકિંગનો મતલબ શું? જામનગર સુધી જ આ સમસ્યા સીમિત નથી રહી. તમે વડોદરામાં જાઓ અને શ્રી જગદીશ ફરસાણની ભાખરવડી ખાવાનો આપને શોખ હોય તો પહેલાં સાવધાન થઈ જજો, કારણ કે એ ભાખરવડી ફૂગવાળી નીકળી છે. આ અંગે માલિકે ભૂલ સ્વીકારી. જો કે મોટા ભાગની કંપનીઓ ભૂલ સ્વીકારતી નથી. શ્રી જગદીશ ફરસાણના માલિકે ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે ગ્રાહક 4 પેકેટ લઈને ગયા હતા, જેમાંથી એક પેકેટમાં ફૂગ નીકળી હોવાની ગ્રાહકની ફરિયાદ હતી. 20 વર્ષમાં પહેલી વખત આ પ્રકારની ઘટના બની છે અને અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. પણ સવાલ એ છે કે જવાબદાર કોણ? બાલાજી વેફરમાં મરેલો દેડકો મળવાનો કિસ્સો સામે આવ્યો. બાલાજી વેફર કંપનીએ દાદાગીરી કરી એવું કહેવું છે ગ્રાહક. કંપનીના મેનેજરે કહ્યું કે અમારી વેફર બનાવવાનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનથી સજ્જ છે. દેડકો પ્લાન્ટમાં આવે તે વાતમાં કોઈ પણ તથ્ય લાગતું નથી. મરેલો દેડકો મળ્યાની વાત માની શકાય તેમ નથી. વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો એની અમને તપાસ કરી રહ્યા છે. આડકતરી રીતે
ગ્રાહક જુઠ્ઠું બોલે એવું સાબિત કરવાની કંપનીએ કોશિશ કરી. પણ શું આના પરથી ભરોસો પણ અહીં તૂટી રહ્યો છે. બીજી પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. થોડા દિવસ પહેલાં જ સુરતમાં બર્ગરમાંથી ઈયળ તો ચીઝ ડીપમાં જીવડા મળ્યા હતા. એટલે હવે સવાલ એ થાય કે શું જે જગ્યાએ આપણે જમીએ છીએ ત્યાં બધું નીટ એન્ડ ક્લીન છે? કાકાની ભાજીપાઉં સ્ટોર પર ગ્રાહકની છાશમાંથી ઈયળ નીકળી. પહેલા મસાલામાં પડતું જીરું હોવાનું જણાયું. ધ્યાનથી જોતા ખ્યાલ આવ્યો કે એ તો હતી ઈયળ. હવે ઈયળ એની સાથે કેવી રીતે આવી એને કોઈને ખ્યાલ નથી. સવાલ એ છે કે શું ભારતમાં ફૂડ સેફ્ટીની કંપનીઓએ કોઈની પરવા જ નથી? આ પહેલા મુંબઈના મલાડમાં એક ડૉક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો ત્યારે તેમાંથી માણસની આંગળી મળી આવી. હવે વિચાર કરો કે જે આઈસ્ક્રીમ તમે હોશે હોશે ખાતા હો એમાંથી જ આંગળી નીકળે તો? કારણ કે તમારા હાથમાં આઈસ્ક્રીમ છે અને એ જ આઈસ્ક્રીમમાં આંગળી નીકળે છે. બ્રેન્ડેડ સેરોની બહેને આઈસ્ક્રીમ કોનનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. મુંબઈના મલાડની આ ઘટના છે. તમને વિસ્તારથી ફરી એક વખત સમજાવીએ. સોશિયલ મીડિયામાં ખૂબ આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો અને આ મુદ્દો અત્યારે બતાવવાનો અર્થ એ છે કે તમને શું ખ્યાલ છે કે આ પ્રકારની કિસ્સાઓ, આ પ્રકારની ઘટના, આ પ્રકારના તમે જો શિકાર બનો છો તો તમારે કાયદો કયો ઉપયોગ કરવો, કઈ રીતે કાયદાનો ઉપયોગ કરીને તમે જે તે કંપની અથવા તો રેસ્ટોરન્ટ માલિક સામે પગલાં ભરી શકો છો એ અમે બતાવવા માગીએ છીએ. પણ એ પહેલાં આ પ્રસ્તાવના બાંધવી એટલા માટે જરૂરી છે કારણ કે આ બધી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પહેલાં મલાડની ઘટનાને વિસ્તારથી સમજીએ, ત્યારબાદ અમે અન્ય ઘટનાઓ બતાવીશું અને એ પણ બતાવીશું કે કાયદો શું કહે છે. આખી આ ઘટના ફરી એક વખત જોઈએ કે ઓનલાઈન ડિલિવરી એપે 3 બટરસ્કોચ કોન આઈસ્ક્રીમ મોકલ્યા. ઘરે ડિલિવરી આવી. ડૉક્ટર જેવો હાથમાં કોન લઈને બેઠા અને આરામથી ખાતા હતા. કોન હજુ અડધો જ પત્યો હતો ત્યાં એની અંદર તેમને આંગળી દેખાઈ. આઈસ્ક્રીમમાં જોયું તો માણસની કપાયેલી આંગળી અંદર સેટ થયેલી હતી. આઈસ્ક્રીમની અંદર લગભગ 2 સેન્ટીમીટર લાંબો માનવ આંગળીનો ટુકડો મળ્યો. ડૉક્ટરે અડધા કરતાં વધુ આઈસ્ક્રીમ ત્યાં સુધી ખાઈ લીધો હતો. ડૉક્ટર યુવકે મલાડ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી અને ચુમ્મો આઈસ્ક્રીમ કંપની સામે કેસ નોંધાવી તપાસ શરૂ કરી. આઈસ્ક્રીમમાં મળેલા માનવ અંગને FSLમાં મોકલી અપાયા અને જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે કપાયેલી આંગળી ફેક્ટરીના કર્મચારીની હતી અને એ કર્મચારી જે કામ કરતા હતા એ કપાઈને આઈસ્ક્રીમમાં પડી. આઈસ્ક્રીમની અંદર એક કોન સેટ થયો અને એ આંગળી આવી ગઈ. આ ઉપરાંત આઈસ્ક્રીમમાંથી મહિલાને મરેલો કાન ખજૂરો મળ્યો. તાજેતરમાં જ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને પીરસવામાં આવેલા ભોજનની અંદર મૃત વંદો મળ્યો અને એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો. આંધ્રપ્રદેશના અનેક વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ. આંધ્રપ્રદેશના તિરુપતિની એક હોટેલમાં કેટલાક યુવાનો જમવા ગયા તો તેમના ભોજનમાં જીવતી ઈયળ નીકળી હતી. આ તો થોડા કિસ્સાની વાત કરી પણ આ પ્રકારના કિસ્સા ઠેર ઠેર બન્યા કરે છે. સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો હોવાથી આ પ્રકારની ઘટનાઓ હવે તરત લોકોના ધ્યાન પર આવે છે. સોશિયલ મીડિયા પર નેગેટિવ પ્રચાર શરૂ થાય તેથી ગ્રાહકોએ વળતર આપીશું અને ભીનું સંકેલવાનો પ્રયત્ન થાય છે. પણ એ સિવાય આ પ્રકારની ઘટનાઓ કશું થતું નથી. ભાગ્યે જ કોઈ એવી ઘટના ધ્યાનમાં આવશે કે જેમાં આ પ્રકારની અતિ ગંભીર ભૂલ કરનારને સજા થઈ હોય, આકરો દંડ થયો હોય. કારણ કે આ તમામ વસ્તુઓ જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે કાયદો નહીં જાણો તો કાયદાના ફાયદા પણ તમે સમજી શકશો નહીં. તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. વિદેશમાં તો આ પ્રકારની ઘટના બને તો કંપનીને તાળા મારવાનો વારો આવી જાય છે. પણ ભારતમાં એવું કશું થતું જ નથી. ભારતમાં બહુ તો કંપનીએ ઉદારતા બતાવીને અસુવિધા માટે માફી માંગી.
કે કંપનીને યોગ્ય દંડ ફટકારવામાં આવશે એવું વચન આપ્યું, પણ એ વચનનો કદી અમલ થતો જ નથી. આ સ્થિતિ આઘાતજનક કહેવાય. એના માટે ઘણા કારણો પણ છે અને આ કારણો સમજવા જેવા છે કે શા માટે પગલાં લેવાતા નથી. મુખ્ય કારણ એ છે કે ક્યાં ફરિયાદ કરવી એની કોઈને ખબર જ નથી. કે જો આવા પ્રકારના કિસ્સાઓ સામે આવે તો સૌથી પહેલાં તો એ ધ્યાનમાં નથી આવતું કે ફરિયાદ ક્યાં કરે. કંપની કે સર્વિસ પ્રોવાઈડર સામે શું પગલાં લેવા એની માહિતીનો અભાવ છે. એટલે તમામ લોકો જે જમવા જાય છે ને એમને આવી વસ્તુઓ જો એમના ભોજનમાંથી નીકળે છે અથવા તો એની બેદરકારી સામે આવે છે તો સૌથી પહેલાં તો એ ખ્યાલ નથી હોતો કે ફરિયાદ કોને કરી. આપણે જો આવા પ્રકારના કિસ્સા સામે આવે તો હોટલના મેનેજર અથવા તો હોટલના માલિક સુધી વધુમાં વધુ માહિતી પહોંચે, પણ ના. અહીં આજે અમે આપને એ બતાવીશું કે આવું થાય તો તમારે ફરિયાદ ક્યાં કરવી. બીજો સવાલ એ થાય કે ભ્રષ્ટ તંત્ર, અપૂરતા કાયદા, કંપનીઓની દાદાગીરી જેવા કારણો પણ કેટલાક કિસ્સાઓમાં જવાબદાર છે, કારણ કે વગદારો આ પ્રકારનો ઉપયોગ કરતા હોય છે. હવે મોટાભાગના કિસ્સામાં આવું જ બને છે અને તેનું કારણ એ છે કે મોટી કંપનીઓને ખબર છે કે ભારતમાં ફૂડ સેફ્ટીને લગતા કાયદા અત્યંત પાંગડા છે. ભારતમાં ફૂડ સેફ્ટીની જાળવણી માટે ઘણી સંસ્થાઓ છે, પણ એ બધી નહોર વિનાના વાઘ જેવી છે, એટલે કે નખ વગરના વાઘ જેવી. ખાવાના પદાર્થમાંથી મરેલો જીવ કે સૂગ ચડે એવી વસ્તુ નીકળે તો ક્યાં ફરિયાદ કરી શકાય એ અમે તમને જણાવીશું, જેથી આપને ખ્યાલ આવે કે જો હવે આ પ્રકારની કિસ્સાઓ સામે આવે અને તમે જમવા ગયા છો પરિવાર સાથે અને આપનું બાળક જમે છે અને એ બાળકની થાળીમાંથી જો આ પ્રકારની કોઈ વસ્તુ નીકળે, કોઈ મરેલો જીવ નીકળે, કોઈ ફૂગવાળી વસ્તુ નીકળે, કોઈ ઈયળ નીકળે તો તમે શું કરશો એ આજે અમારે તમને સમજાવવું છે, જેથી આપને ખ્યાલ આવે કે કાયદો બનેલો છે, ફક્ત જરૂર છે તેના ઉપયોગ કરવાની, કારણ કે ઉપયોગ કરીશું તો જ આવા લોકોની શાન ઠેકાણે આવશે. તમારે આવો કોઈ પણ પ્રકારનો કિસ્સો બને તો સૌથી પહેલાં શું કરવું, તો કોર્પોરેશન કે નગરપાલિકાનો ફૂડ વિભાગ તેના માટે કામ કરે છે. હવે આ ફૂડ વિભાગની જવાબદારી શું હોય, તો ફૂડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હેઠળ એ કામ કરે છે. ભારતમાં ફૂડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ જુદા જુદા પ્રકારની ગેરરીતિ માટે અલગ અલગ સજાની જોગવાઈઓ પણ છે, પણ આ સજા 6 મહિનાની આસપાસ છે. જો કે એની પ્રક્રિયા એટલી લાંબી છે કે ન્યાય ન જ મળે. હવે કયો કાયદો લાગુ પડે એ પણ સમજો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ લાઇસનિંગ એન્ડ રજિસ્ટ્રેશન રેગ્યુલેશન 2011 કાયદાના શેડ્યુલ મુજબની હાઇજીન એન્ડ સેનિટેશનની જોગવાઈઓ છે. હવે જોગવાઈઓનું પાલન થાય એ માટે ઇન્સ્પેક્શન કરી પહેલાં તો ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવે છે. નોટિસનું પાલન ન કરાય તો લાયસન્સ રજિસ્ટ્રેશન રદ થાય છે. કંપનીને જાહેર હિતમાં બંધ કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી કાયદાની કલમ 56 હેઠળ 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. બહુ ગંભીર ગુનો હોય તો સજા પણ થઈ શકે છે, પણ તમારે શું કરવાનું, તો તમારે જે તે વિસ્તારના ફૂડ વિભાગને એની જાણ કરવાની કે સાહેબ અમે આ જગ્યાએ જમવા ગયા હતા, અમારી થાળીમાં પીરસવામાં આવેલી આ વસ્તુમાં આ પ્રકારની વસ્તુ નીકળી છે, તો તમે જે તે રેસ્ટોરન્ટ માલિક અથવા તો જેની જવાબદારી આવે છે તેની સામે પગલાં લો. નહીં તો હોટલ કે રેસ્ટોરન્ટના માલિક તમને સીધું એ જ કહેશે કે સાહેબ તમારું બિલ અમે માફ કરીએ છીએ, પણ બિલ માફ કરતા નહીં, કારણ કે બિલ માફ કરશો તો આવી જ રીતના મરેલા ઉંદર, મરેલા વંદા, ઈયળ તમારા ભોજનમાંથી નીકળતી રહેશે. એટલે કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે. મોટાભાગના કિસ્સામાં આ સજા થતી જ નથી, કેમ કે ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે એવું તંત્ર જ નથી કે જે આ પ્રકારના કેસો કરીને તેનો
નિકાલ લાવી શકે અને સજા કરાવી શકે. સરકારની ગાઈડલાઈન મુજબ શહેરી વિસ્તારમાં 1 લાખની વસ્તી સામે એક ફૂડ સેફ્ટી ઓફિસર હોવો જોઈએ એવું તમામ લોકોનું માનવું છે, જેથી આ પ્રકારની કિસ્સા ઘટી શકે. મોટાભાગના શહેરોમાં એટલો સ્ટાફ લેવાવો જોઈએ જેથી ત્વરિત કોઈની ફરિયાદ આવે તો તેની સામે પગલાં લેવાય, જેથી રાંધવાવાળો છે એ ધ્યાન રાખે અને ચોખ્ખાઈ અહીં રહે. હવે ગાઈડલાઈન શું કહે છે એ પણ સમજો. દરેક શહેરમાં દર 50,000ની વસ્તી દીઠ મિનિમમ 1 સેમ્પલ લેવાવું જોઈએ. પણ શું એ લેવાય છે? જ્યારે દિવાળી આવે, તહેવાર આવે ત્યારે જ નમૂના કેમ લેવાય છે એ સવાલ પણ જનતા પૂછે છે. એનો જવાબ આજે નહીં તો કાલે આપવો જ પડશે. મોટાભાગના શહેરોમાં 10% જ સેમ્પલ લેવાય છે અને એમાં પણ કેટલાક કિસ્સાઓમાં જનતાની એવી ફરિયાદ છે કે અહીં પણ સેટિંગ થઈ જાય છે. સેટિંગ થાય છે કે સેટિંગ નથી થતું એ તપાસ કરનારા અધિકારી અને દુકાનના માલિકની બંને વચ્ચેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે કે બંને વચ્ચે સહકાર કેવા પ્રકારનો છે એના આધારે બધું નક્કી થતું હોય છે. પણ શું ખરેખર કાર્યવાહી કરવામાં આવે છે? ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાને અપૂરતા અધિકારો છે. લારીવાળા, હોટેલવાળા કે કોઈ ઉત્પાદક સામે કાર્યવાહી કરવાની સત્તા નથી. ફૂડ ડિપાર્ટમેન્ટને માત્ર સેમ્પલ કલેક્ટ કરવાની સત્તા છે. કોઈ ખાદ્ય પદાર્થો ખાવા લાયક ન હોય તો એનો નાશ કરવાની સત્તા છે. એટલે તમે જોતા હશો કે કોઈ જગ્યાએ કેરીનો રસ નાશ કરાય છે, કોઈ જગ્યાએ પાણીપુરીની લારી પર તમે પહોંચો તો પાણી ઢોળી દેવાય છે, કોઈ જગ્યાએ સીલ મારીને સંતોષ માનવામાં આવે છે. પૂરતો સ્ટાફ ન હોવાના કારણે એનો અમલ થતો નથી એવી ફરિયાદો ઉઠી રહી છે. કોર્પોરેશન પાસે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવા પૂરતો સ્ટાફ નથી એવી પણ લોકમુખે ચર્ચા છે. પૂરતી સંખ્યામાં સેમ્પલ પણ લેવાતા નથી. FSSAIના અધિકારી ક્ષેત્ર હેઠળ પેકેજ ફૂડ પણ આવે છે. પેકેજ્ડ ફૂડમાં મોટી કંપનીઓ હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી એવું લોકોનું માનવું છે. પણ શું એ હકીકત છે કે પછી કોઈ નક્કર પગલાં ખરેખર લેવાય છે? કારણ કે ભારતમાં આપણે બ્રાન્ડને વધારે મહત્ત્વ આપીએ છીએ અને એ બ્રાન્ડ, એ સિમ્બોલ, એ ચિહ્ન, એના પર એટલો આંધળો વિશ્વાસ કરીએ છીએ કે આપણે બીજું કંઈ જોતા નથી. આપણે ફક્ત બ્રાન્ડ જોઈએ છે. પણ શું આ બ્રાન્ડની હકીકત આપણે બધા જાણીએ છીએ? શું એના પર ભરોસો કરીએ એટલી તેની પ્રાથમિકતા, એની પ્રાધાન્યતા એટલી જળવાઈ રહે છે? તેના વિશે પણ કરીશું વાત એક નાના બ્રેક બાદ. હવે સમજીએ કે ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ, સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ કોઈ વસ્તુમાંથી મરેલો જીવ કે બીજી કશું વસ્તુ મળે તો સજા કરવાની જોગવાઈ નથી. મેક્સિમમ લાયસન્સ કેન્સલ થાય તેનો ઉપાય તો દુકાનદારો પાસે હોય જ છે. દુકાનદાર નવા સરનામે નવું લાયસન્સ લે છે અને પોતાનો ધંધો ચાલુ રાખે છે. ભારતના કાયદા પ્રમાણે રેસ્ટોરન્ટના ખાવામાંથી જીવજંતુ મળે કે ફૂગ લાગેલી હોય કે બહુ મોટો અપરાધ નથી, તેથી સામાન્ય ચેતવણી આપીને છોડી દેવાય છે. આ કારણે આ પ્રકારની ઘટનામાં કોઈને સજા થઈ હોય એવો મોટો ચુકાદો નથી. અલબત્ત ફૂડ સેફ્ટીના ધારાધોરણોના ભંગ બદલ ઘણી મોટી કંપનીઓ સામે કેસ પણ થયેલા છે. કંપનીઓ વિરુદ્ધ એક્શન લેવાયેલા છે. મેગી, નેસ્લે, ટાટા કેમિકલ્સ, પેપ્સી વિરુદ્ધ આરોપો. કંપનીઓની ફૂડ પ્રોડક્ટના આરોગ્ય માટે ખતરનાક હોવાના આરોપો પણ લાગતા રહ્યા છે. મોટાભાગની કંપનીની તરફેણમાં જ ચુકાદો આવતો રહ્યો છે. થોડા સમય પહેલા મેગી પર પ્રતિબંધ હતો પણ એ હટી ગયો. એવરેસ્ટ અને MDHના મસાલાની ગુણવત્તા અંગે વિદેશમાં સવાલો ઉઠ્યા. FSAIએ એવરેસ્ટ અને MDHને ક્લીન ચીટ આપી દીધી કે તમારા બધી જ વસ્તુઓ ચોખ્ખી છે. FSAIએ સત્તાવાર રીતે કહ્યું કે ભારતની બંને મોટી બ્રાન્ડમાં ખતરનાક કેમિકલ એથિલીન
ઓક્સાઇડના નિશાન મળ્યા નથી. આ રિપોર્ટ 28 માન્યતા પ્રાપ્ત લેબ્સમાં બને છે. બ્રાન્ડના સેમ્પલોની તપાસ બાદ જાહેર કરવામાં આવ્યા છે. હોંગકોંગ અને સિંગાપોરની ફૂડ એજન્સીએ એવરેસ્ટની ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોરે એવરેસ્ટની ફિશ કરી મસાલાનો ઓર્ડર પરત કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ફિશ કરી મસાલામાં એથિલીન ઓક્સાઇડની માત્રા નિર્ધારિત માત્રા કરતાં ઘણી વધારે છે. ઓછી માત્રામાં એથિલીન ઓક્સાઇડથી કોઈ ખતરો નથી, પરંતુ લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. હોંગકોંગ અને સિંગાપોરની ઘટના પછી FSAએ દેશભરમાંથી MDH અને એવરેસ્ટ મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું, પણ તેમાં પણ એક્શન ન લેવાય. આ રીતે કામ થતું હોય પછી સજા કે દંડની આશા રાખી જ ન શકાય, જેના મૂળમાં ભ્રષ્ટાચાર હોવાના આરોપ હોય. હવે સવાલ એ થાય કે તો પછી જવાબદારી બને કોણ? દેખાવ ખાતર થોડાક નમૂના લેવાય છે. એ નમૂના કદાચ ભેળસેળવાળા હોવાનું સાબિત પણ થાય, જેના પછી આગળ વધુ થતું નથી. રેસ્ટોરન્ટ્સ વગેરેને લાયસન્સ સ્થાનિક તંત્ર જ આપે છે. રેસ્ટોરન્ટ્સ વગેરેમાં થતી ગરબડો માટે પણ કોઈ પગલાં લેવાતા નથી. તૈયાર ખોરાકમાં જીવજંતુઓ ન પડે એની પ્રાથમિક જવાબદારી સ્થાનિક વેપારીઓની હોય છે, રેસ્ટોરન્ટ માલિકની હોય છે. પણ હોટેલ, રેસ્ટોરન્ટ કે ધાબા, કેન્ટીન, ભોજનાલયો ચલાવતા વેપારીઓની જવાબદારી બને છે. પણ તે કહે છે કે ઉડતું ઉડતું કંઈક પડી ગયું હશે, અમારું ધ્યાન નહીં રહ્યું હોય અને ઘરોડી આવીને શાકમાં પડી હશે, દાળ ઉકળતી હશે અને ઘરોડી પડે તો સાહેબ ધ્યાન કેવી રીતે રહે? હવે આ રીતના જવાબ તેમના હોય છે. રસોડાની સતત સફાઈ કરાવવી, બારીઓ અને એક્ઝોસ્ટ પંખાને નેટથી કવર કરવા, જીવજંતુ પ્રવેશ ન કરે માટે દરવાજા કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સિસ્ટમને કવર કરવી, ઓથોરાઇઝ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવું. પણ શું આ બધું તમામ જગ્યાએ થાય છે ખરા? કે પછી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં અને ગ્રાહકોને દૂરથી ડુંગરા રળિયામણા બતાવવાની વાત છે? ફાસ્ટ ફૂડ ખતરનાક નથી એ જોવાની જવાબદારી પણ સ્થાનિક તંત્રની છે. ફાસ્ટ ફૂડમાં કેલરી અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે. ફાસ્ટ ફૂડ ખાવાથી સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ થઈ શકે છે. ક્યારેક તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે. આ સંજોગોમાં ફાસ્ટ ફૂડ અંગે પણ તકેદારી રાખવી જરૂરી છે. જો કે આ તકેદારી રખાઈ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સ્થાનિક તંત્ર પાસે પૂરતો સ્ટાફ જ નથી, તેથી ગેરરીતિ ચાલે છે. જો કે ગ્રાહકો થોડીક જાગૃતિ બતાવે તો ફરક પડે. કોઈ ગ્રાહકને પીરસવામાં આવેલા ખોરાકમાં જીવજંતુ મળી આવે છે કે કોર્પોરેશન કે જિલ્લાના ફૂડ વિભાગની ઓફિસનો ફરિયાદ કરી શકાય છે. તેથી હવે પછી કોઈની સાથે આવું બને તો તરત ફરિયાદ કરજો. આ સિવાય રાજ્ય કક્ષાએ ફૂડ સેફ્ટી હેલ્પ ડેસ્કના ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ નંબર પણ છે. આ નંબર જો તમે નોંધી લેશો તો આપને ફાયદો થશે. આ નંબર છે 9099013116. ફરી એક વખત આ નંબર નોંધી લો, 9099013116. આ ઉપરાંત બીજો એક નંબર પણ નોંધી લો, 9099012166 પર ફરિયાદ કરી શકો છો. હેલ્પ ડેસ્કના ઈમેલ આઈડી પર તમે મેલ કરી શકો છો, helpdesk.fde@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે. ગ્રાહકો આ પ્રકારની ફરિયાદો કરશે તો એનાથી તંત્રે પણ જાગવું પડશે. અત્યારે તંત્ર કશું કરતું નથી, કેમ કે તેમને લાગે છે કે લોકો થોડી હોહા કર્યા પછી શાંત થઈને ફરી એક વખત એ જ હોટલમાં પરિવાર સાથે જમવા આવવાના જ છે, કારણ કે તેમને એટલો ભરોસો છે. પણ જ્યારે ભરોસો તૂટે ત્યારે એ ગ્રાહક અહીંથી જતો રહે છે, પણ જ્યારે બીજી જગ્યાએ જાય ત્યારે પણ તેને જમવામાંથી તો ઈયળ અને મૃત ઉંદર નીકળે છે અને ક્યારેક વંદા પણ તેમની થાળીની શોભા બની જતા હોય છે. આવું કહેવું અમને જરાય યોગ્ય લાગતું નથી, પણ આપના સ્વાસ્થ્યનો જ્યારે પ્રશ્ન હોય
આપના સ્વાસ્થ્યની જ્યારે વાત હોય ત્યારે અમે આ મુદ્દે બોલતા રહીશું અને જે સૂતેલું તંત્ર છે, જે ઊંઘી ગયેલું તંત્ર છે, જે ઘોર નિંદ્રા બાદ તંત્ર છે તેને ટકોરા મારીને જગાડતા રહીશું. પ્રાઇમ ટાઈમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.